તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપણી ચેનલની અંદર। તો મિત્રો, ઘણા મિત્રોને કમેન્ટ આવી હતી કે સર આ જે આ સ્ટેટસ બતાવે છે તો સ્ટેટસનું શું મિનિંગ થાય છે અને અમારે શું પ્રક્રિયા કરવી પડે છે। તો મિત્રો, તે માટે સૌથી પહેલાં તમારે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન કરી સૌથી પહેલાં તમારે લોગિન કરી નાખવાનું છે। તો મિત્રો, અહીંયા તમારો આઈડી પાસવર્ડ વડે તમારું લોગિન કરી નાખવાનું છે। તો હું લોગિન કરી ત્યાર પછી આપણે વાત કરીશું મિત્રો। તો મિત્રો, મેં આઈડી પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી ત્યાર પછી મિત્રો તમારે અહીં જે લોગિન ઓપ્શન છે ત્યાં લોગિન કરવાનું છે। તો લોગિન પર હું જેવું ક્લિક કરીશ ત્યાર પછી તમારી જે પ્રોફાઇલ છે તો ઓપન થઈ જશે। અહીંયા મિત્રો તમારું નામ છે। હવે મિત્રો, તમારે આ જે 3 લાઈન દેખાય છે 3 લાઈનમાં ક્લિક કરી સ્કોલરશિપ સર્વિસમાં જે સ્કોલરશિપ સર્વિસમાં ક્લિક કરશો ત્યાર પછી નીચે જશો તો મિત્રો તમે જોઈ શકશો અહીં એપ્લિકેશન નંબર છે, તારીખ મારી છે, આ જે સ્કીમમાં તમે એપ્લાય કર્યું છે આપણે PMSSC પોસ્ટ મેટ્રિક્સમાં એપ્લાય કર્યું છે OBC અને સ્ટેટસમાં અત્યારે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બતાવે છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો PFમાં સ્ટેટસ વેરીફાઈડ આવે છે। હવે એક મિત્રોની કમેન્ટ હતી કે આમાં એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બતાવે છે, તેનો મિનિંગ શું થાય? તો મિત્રો, આનો મિનિંગ થાય છે કે તમારી જે અરજી છે તે સ્કૂલ દ્વારા વેરીફાઈ કરી નાખવી છે અને તમારું જે ફોર્મ છે સ્કૂલ દ્વારા અપ્રૂવ થઈ ગયું છે, જે જિલ્લા સમાજમાં મોકલવામાં આવ્યું છે। જિલ્લા સમાજ કલ્યાણની જે ઓફિસ હોય તો તમારું ફોર્મ મોકલવામાં આવ્યું છે, ત્યાં હજી ફોર્મ પેન્ડિંગ છે, એટલે કે ત્યાં ફોર્મ ચકાસવામાં આવશે તે ફોર્મ જો બધી ડોક્યુમેન્ટ્સ અપલોડ સરખા કર્યા હશે, બધું સાચું હશે તો અપ્રૂવડ બાય ઓથોરિટી આવશે। ત્યાં સુધી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ સ્ટેટસ શો થશે। એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એટલે કે ઓફિસ લેવલ તમારી અરજી પેન્ડિંગ છે, જ્યારે ચકાસવામાં આવશે અને જે ભૂલ નહીં હોય તો તમે અપ્રૂવડ બાય ઓથોરિટી જે છે લખવામાં આવશે, અપ્રૂવડ બાય ઓથોરિટી। અને મિત્રો, એક મિત્રની કમેન્ટ હતી કે આમાં રિસીવ્ડ બાય પ્રિન્સિપલ આવે છે। રિસીવ્ડ બાય પ્રિન્સિપલનો અર્થ છે તમારી જે અરજી છે તે સ્કૂલ દ્વારા હજી ઉપર જે સ્કૂલ દ્વારા ફોર્મને આગળ મોકલવામાં આવ્યું નથી। તમારા જે પ્રિન્સિપાલ છે તેને તમારે કોન્ટેક્ટ કરવાનો છે અને તમારે કહેવાનું છે કે મારું ફોર્મ હજી સ્કૂલ લેવલ પેન્ડિંગ છે, તેને આગળ મોકલો। તો ત્યાં ફોર્મ આગળ મોકલશે ત્યાર પછી મિત્રો તમારું જે ફોર્મ છે તે એપ્લિકેશન પેન્ડિંગ થશે। હવે એક મિત્રને કમેન્ટ હતી કે મારે એપ્લિકેશન પેન્ડિંગ ઓફિસ લેવલ બતાવતા હતા અને ત્યાર પછી ચેક કર્યું ત્યારે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ બતાવે છે। તો હવે એક પાછું આઈડી પાસવર્ડ ઓપન કરી તમને એક પાછી માહિતી આપી દઉં છું। તો મિત્રો, અહીં જે અપ્રૂવડ બાય ઓથોરિટી છે, તમારું જે ફોર્મ છે તે ઓફિસ લેવલે જો અપ્રૂવ થઈ જશે ઓફિસ લેવલ તો ત્યાર પછી તમારી અપ્રૂવડ બાય ઓથોરિટી આવશે અને આ પછી સ્કોલરશિપ તમારી જમા થઈ જતી હોય છે। રિસીવ્ડ બાય પ્રિન્સિપલ જો આવતું હોય ઓફિસ લેવલ ત્યાર પછી જો મિત્રો તમે ઓફિસ લેવલ આવતું હોય પહેલાં બતાવતું એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ અને ત્યાર પછી રિસીવ્ડ બાય પ્રિન્સિપલ જો આવતું હોય બીજી વાર તો તમારું ફોર્મ છે એમાં કાંઈક ક્વેરી આવી તમારું ફોર્મ જો પહેલાં એપ્લિકેશન પેન્ડિંગ બતાવતું હોય ત્યાર પછી જો રિસીવ્ડ બાય પ્રિન્સિપલ બતાવતું હોય તો તમારું જે ફોર્મ છે પાછું આવેલું હોય છે, તેમાં તમારે સ્કૂલ પ્રિન્સિપલને કોન્ટેક્ટ કરવાનો છે કે મારું ફોર્મ પાછું શા કારણે આવે છે, તમારી ભૂલ સ્કૂલ દ્વારા સુધારવામાં આવશે। આ ભૂલ સુધારશે ત્યાર પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ આવશે, ત્યાર પછી ફોર્મ ચકાસીને અપ્રૂવડ બાય ઓથોરિટી આવશે। હવે તો તમે સમજી ગયા હશો કે આનું મિનિંગ શું થાય। હવે તો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને તેનો આપણે રિપ્લાય આપવાની 100% કોશિશ કરીએ છીએ। જો વિડીયો સારો લાગ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને